દીકરાને ગમે એ ફરિયાદ કરવી હોય તો માની પાસે થાય, અને દીકરીને ગમે એ ફરિયાદ કરવી હોય તો બાપની પાસે થાય. એટલા માટે શાસ્ત્ર એમ કહે દીકરી એ દીકરી છે કે જેના આવવાથી તમારા ઘરે સારા દિવસોનું આગમન થાય. એ પછી કોઈના કોઈ સ્વરૂપમાં, એ પછી દીકરી માના રૂપમાં આવી હોય તો ભલે, પત્નીના રૂપમાં આવી હોય તો ભલે, દીકરીના સ્વરૂપમાં કે જે કાંઈ સ્વરૂપમાં આવી હોય, પણ મૂળદાસ બાપુ એમ કહે દીકરી એ ઈશ્વરે આપેલી ભેટ છે. એટલે જેને જેને હોય ભગવાન ઓનલાઈનના માધ્યમથી, ઓફલાઈનમાં મને જે ઓળખતા હોય, મને જે જાણતા હોય એને જ ખબર હોય કે મારા જીવનનું, મને મારા જીવનની અંદર સૌથી મનગમતું પાત્ર હોય તો એ પાત્રનું નામ દીકરી છે. શા માટે? એ ત્યાગની મૂર્તિ છે. ભગવાન કાંઈ ન કરતા હોય તો એ ભાગ લઈ લે છે. ઓલી તો 20 વર્ષ વાસીદું કરી ગઈ હોય તોય કહેતી જાય તું તારે ઓલે વારસદારમાંથી નામ કાઢવાનું હોય તેથી કેજમ આવી જાવ. ઘરની ટિકિટે નામ પાછા કહેવા જાય આવી તેવડ કોણ હોય? આપણે ગણતા નથી ભગવાન. બાકી તમે કિંમત ગણો. જેવી તેવી વાત છે. કદાચ તમારે 20 વીઘા જમીન હોય અને 3 ભાંડડા હોય તો 7 વીઘાની ખાતેદાર છે. 5 લાખનો ભાવ ગણો, 35 લાખ રૂપિયા ઘા કરી દીધો એને, તમે શું દઈ દેવાના? અને એટલા માટે આ ત્યાગની જ્યારે વાત આવે શાસ્ત્ર એમ કહે દીકરી, આ મૂળદાસ બાપુ એમ કે દીકરી ઈશ્વરે આપેલી સોગાદ છે.